વલસાડના યુવાન યઝાદ જહાંબક્ષ ચિનોય દ્વારા 10મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ અને ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને વલસાડ સહિત સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે, જેને આજરોજ વલસાડ મોગરાવાડી સ્થિત શ્રી વિજય સાર્વજનિક મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મેડલ જીતવું અને પોતાના દેશ માટે નામ રોશન કરવું તે બાળપણથી જ તેઓનું એક સપનું હતું, જે આજરોજ તેમણે સાકાર કરી બતાવ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. રાજ્ય માટે, દેશ માટે અને ખાસ કરીને વલસાડવાસીઓ માટે ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે. સૌથી પહેલાં તો મને જણાવશો કે મહેનતથી મેડલ, આ સફર શું હતી તમારા માટે? સફર તો સેક્રિફાઈસનો, સ્ટ્રગલનો ને માઇન્ડસેટનો. મેઇન વસ્તુ તમારું બોડી કામ કરે કેવી રીતે, તમારું માઇન્ડસેટ પોઝિટિવ હોય તો. એટલે હંમેશા પોઝિટિવ માઇન્ડસેટથી જ કામ કર્યું હતું. કે રિઝલ્ટનું મને નથી ખબર, એ તો જે થશે તે, બટ મારે એક જ વસ્તુ કે મારે મારી ગેમ પોઝિટિવલી રમવાની છે ને ગીવ અપ નથી કરવાનું છેલ્લે સુધી. પછી બીજો રેસ્ટ ઓફ ધ થિંગ વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. અને કેવી રીતે અચીવ કર્યું? અચીવ મારા કોચિસોના ગાઈડન્સથી, મારા ડેડી મમ્મીઓના આશીર્વાદથી ને મારા જે એક્સપિરિયન્સ ટીમમેટ્સ હતા એ લોકોના જે એક્સપિરિયન્સ એ લોકોએ મને શેર કરેલો પહેલાં, એ મને બહુ ફ્રૂટફુલ રહ્યો મારા આખા જર્નીમાં. બિકોઝ એક્સપિરિયન્સથી તમે એનાલિસિસ કરી શકો કે તમારે શું કરવું જોઈએ, શું નહીં, ને કેવી રીતે તમારો ગેમ પ્લાન કરવો જોઈએ. કેટલા વર્ષની આ મહેનત હતી? 1.5 વર્ષની. અને આજની યુવા પેઢીની જો વાત કરીએ તો કંઈક આપણે જોઈએ કે લોકો ટાઈમ વેસ્ટ કરતા કે મોબાઈલમાં કે ટોટલી લાઈફ સ્પોઇલ કરતા ઘણા બધા જોવા મળે છે. તો એ યુવા પેઢી માટે ખાસ શું મેસેજ પાસ કરશો? મેં એક જ વસ્તુ કહેવા માગું છું કે આ પહેલો સ્ટેપ માય બાપનો હોવો જોઈએ કે એ લોકોના છોકરાને એ લોકો એકેડમીઓમાં એનરોલ કરે. કોઈ બી એક જ સ્પોર્ટ નહીં મળે ઇન્ડિયામાં, ક્રિકેટ જ નથી ખાલી, કે ફૂટબોલ જ નથી, બહુ બધા સ્પોર્ટ્સ છે. આ સ્પોર્ટ્સ વલસાડમાં કોઈ સાંભળી પણ નહીં હતી, જે મેં હમણાં ચાલુ કરીને મારે એક કલ્ચર લાવું છું વલસાડમાં કે એક ડિફરન્ટ સ્પોર્ટ તમે લાવો, રમો અને સિટીને આગળ વધારો, એક સિટીને એક વર્લ્ડ મેપ પર લઈ જાઓ. કે વલસાડ સિટીમાં બી ટેલેન્ટ છે, આપણા હરેક ગલીમાં ટેલેન્ટ છે, છોકરાઓ છે ટેલેન્ટેડ, એવું નથી કે નથી. બટ પહેલો સ્ટેપ તમારા ઘરમાંથી ચાલુ હશે કે તમારા ફાધર અને તમારા મધરનો અપ્રોચ શું છે. હા, સ્ટડીઝ ઇમ્પોર્ટન્ટ છે આજના ટાઈમમાં બિકોઝ ઓફ કોમ્પિટિશન, બટ સ્પોર્ટ્સમાં જેટલો એટમોસ્ટ આપણે ઇમ્પોર્ટન્સ આપશું તો કાલ ઉઠીને આપણા છોકરાઓ ઓલિમ્પિક્સમાં જશે ને અગાડી દેશનું નામ લાવશે. આજે ચાઇનાના છોકરાઓ છે, યુએસના છે, ઓસ્ટ્રેલિયા છે, એ લોકોનું ગ્રૂમિંગ, એ લોકોનું નર્ચરિંગ જ એ હિસાબથી થતું હોય છે. જ્યારે આપણું એ નથી, એ લેક કરે છે અમુક વાર બિકોઝ ઓફ એકોનોમિક્સમાં જ એટલું ફોકસ કરવા કહે છે આજના માય બાપ કે છોકરું બીજું કંઈ ટાઈમ જ નથી આપી શકતું. તમારો છોકરો 60% લાવતો હોય ભલે, પણ એક એકેડેમિક્સમાં એક એઝ અ સ્ટેટ લેવલ ચેમ્પિયન છે તો એ 80% કરતાં વધારે એની વેલ્યુ હશે. તો એ માય બાપનું એક માઇન્ડસેટ ચેન્જ હું કરવા માગું છું. થેન્ક યુ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.